નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. ખાણીપીણીના ધંધા માટે લીધેલા રૂપિયા 2 લાખની રકમના ચેક બેંકમાં રિટર્ન થતાં જૂનાગઢ કોર્ટે આરોપીને 2 વર્ષ કેદની સજાનો હુકમ કરતો ચુકાદો જાહેર કર્યો છે. જૂનાગઢ તાલુકાના વડાલ ગામના રહેવાસી જીતેન્દ્ર બાબુભાઈ ભુવા પાસેથી જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા દિવ્યેશ છગનભાઈ જેઠવાએ ખાણીપીણીના ધંધા માટે મિત્ર પાસેથી હાથ ઉછીના રૂપિયા 2 લાખ લીધા હતા. જે રકમ પરત ચૂકવવા માટે 1 લાખના 2 ચેક લખી આપ્યા હતા. જે ચેક રિટર્ન થતાં ફરિયાદીએ આરોપી સામે જૂનાગઢ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ કેસ દાખલ કરેલો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ફરિયાદના વકીલ કૌશલ પદમાણી અને પંકજ રૂપાપરાની દલીલો અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો જૂનાગઢ કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી 2 વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદીને ચેકની 2 લાખની રકમની બમણી રકમ રૂપિયા 4 લાખની ચૂકવણી 9%ના વ્યાજ સહિત વળતર પેટે ચૂકવી આપવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ કૌશલ પદમાણી અને એડવોકેટ પંકજ રૂપાપરા રોકાયા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.